આપણી સાથે અત્યારે ખેડૂતો છે જેતપરમાં છીએ. લોકોની પીડા છે ને એટલા માટે જ તમે જુઓ જેતપરમાં લોકો અડધી રાત્રે જ્યારે શહેરના લોકો એક નિંદર પૂરી કરી લેતા હોય છે ત્યારે આ તમામ લોકો પોતાના હક માટે અડધી રાત્રે તપસ્યા કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. મારું નામ દિલીપ વોરા છે. હું પડદરી તાલુકા નાના ઇટાળા ગામથી આવ્યો છું અને સામાન્ય રીતે ગામડાની અંદર 6 વાગે જમી લઈએ અને 7 વાગે તો સૂઈ જતા હોય. આ બધું જો પણ તમે 11 વાગ્યા સુધી આ જો માનો મેરામણ કોકીએ મેળો ભરાણો ના, મેળો નથી ભરાણો, દુઃખ છે, આ હલવાણા છે, કડે સીડા છે એમ કહેવાય. નતર આ ખેડૂત કામથી મતલબ વાળા છે. કામ અમારું થઈ જાય એટલે અમારે કાંઈ લેના દેના કોઈ નથી. તમે મામણીનો સમય છે, ખેડૂત અહીંયા કેમ આ સમય અમારા માટે કોઈ મરવાય કે તૈયાર નથી. ખેડૂત એમ કહે ભાઈ તું અત્યારે રહેવા દે બોલાયમાં એમ કહે ખેડૂત. એના બદલે આ માથાકૂટમાં બધા પડ્યા છે ખેડૂતો. આ તમે જો આ સરકાર નિંભરી છે એને કાંઈ પડી નથી. અને હું તો એમ કહું દુર્ભાગ્ય આપણું છે ગુજરાતનું, કારણ કે ગુજરાતના પ્રધાનમંત્રી આપણે અહીંથી ચૂંટીને મોકલા છે અને તો આપણો જ માણા હોય. આજ તમે અહીંથી હું છોકરાને મારે વિદેશ મોકલું તો મને કેટલો હરખ હોય કે ભાઈ મારો છોકરો વિદેશમાં ને મારે શું વાંધો હોય, આ લીલા લહેર હોય. એના બદલે આપણે ગુજરાતમાં આંદોલન કરવા પડે ખેડૂતોને. જ્યારે પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમ કીધું હતું ફસલ વીમા યોજના એવી લઈ આવશું કે થોડોક વરસાદ થાય, આપણો માલ ખરામાં પડ્યો હોય, ઉતરી ગયો હોય તોય એનો વીમો મળશે. હવે એ તો નાબૂદ કરી નાખ્યું. ઉપરથી તમે જો ઓલી પીડીએફ આવી છે અત્યારે જે માયાજાળ આ થાંભલાની તારની, તો ગુજરાતની અંદર મહેંદી જે હાથમાં મૂકી હોય ને એ ટાઈપનો માહોલ થઈ ગયો છે કે આપણે લેડીઝ છે મહેંદી મૂકે ને એવી રીતનું ગુજરાતને કરોડિયાના જાળા જેવું થઈ ગયું છે. અત્યારે ઘણા ખેડૂત હુતા છે, ઘણા ગામડામાં હજી જાગૃતતા નથી આવી. હું કહું છું વહેલા જાગૃત થઈ જાઓ, નતર બીજાને ત્યાં કામે જવાનો વાર નથી. બીજાને ત્યાં તમારે દાડીએ જવું જોઈએ. અત્યારે હવે દાડીએ કોઈ રાખે એમ છે નહીં, કારણ કે હવે આ બુડા ભાંગી ગયા દાડીઓ કાઢી કાઢી, એટલે કોઈ રાખશે નહીં. મારું કેવું એમ થાય છે, કારણ કે આ ખેડૂત કોઈનો ગુલામ નથી. ખેડૂત પોતે સ્વતંત્ર છે, પહેલેથી ખેતી કરતો હોય તો સ્વતંત્ર હોય, કોઈની ગુલામી ભોગવી નથી. અને આ આટલા વર્ષે આપણો માણસ બેઠો હોય, જ્યારે આપણો મોકલેલો અહીંથી બેઠો હોય ને એને જો યાદ ન હોય, એમ કે છે સંવેદનશીલ સરકાર છે, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી તો એક શબ્દ બોલે પોતે જ. આ મહેસૂલ વિભાગમાં કેની પાસે છે? મુખ્યમંત્રી પાસે. તો આપણે એની પાસે જાય ઓફિસમાં તમે જો 4-4, 5-5 વખત ધક્કા ખવડાવે. અત્યારે પરિસ્થિતિ એવી થઈ ગઈ છે. અને આ લાઈનોમાં મને એક વસ્તુ નવી જાણવા મળી. હું તમને આજે તમારા ન્યૂઝના ચેનલના માધ્યમથી કહું છું કે ગુજરાતમાં લાઈનો જ્યારે નખાતી હોય ત્યારે પોલીસ વાળા ભાડે લઈ આવે છે કંપની. પોલીસ કેના માટે હોય? તમે બી ભાડે લઈ આવો ને. પોલીસ હવે ખેડૂત પાસે એટલો બધો વેચ હોય તો બર છે ને કરે. આટલું બધું હોય અમારી પાસે. અમારું એક જ અમારું પેટ ભરાય અને અમે રોટલા ખાઈ જે અમારું ખેડૂત છે અમે, અને અમારો ધર્મ અમે નિભાવી છીએ. અમે જે અન્ન પકાવી છીએ ને આ બધાને ખવડાવી છીએ, આ જ અમારો ધર્મ છે. અમે કઈ બાજવા માટે જન્મ નથી લીધો. અમે અમારી જન્મ જાય તમે ખેડૂત છે, અમારે કામથી મતલબ હોય, અમારે બાજવા એટલે કાંઈ મતલબ ન હોય. ખેડૂતનું પેટ ભરવું અને ભરવું, આ બીજાનું પેટ ભરવું અને અમારું પેટ ભરવું, બસ એથી જ મતલબ હોય. આ તમે જો આ નિંભરા થઈ ગયા છે. અને આ વાત હું કહું છું પ્રજાનો પણ છે. હમણાં 2 મહિના પહેલા હજી ભજીયાના તાવડા ઠર્યા નથી. ચૂંટણીના ભજીયાના તાવડા હજી ઠર્યા નથી. આપણે એમ કહી કે એક જંગલમાં આપણે હાલતા થયા ને મને કાંટો વાગ્યો, પણ કાંટો વાગ્યો નથી, આપણે કાંટા પાસે ગયા છે. કાંટા તો એની જગ્યાએ ઉભા હતા. તો તમારી પાસે ટાઈમ હતો કે આમ રોડ ઉપર હેલા જાવ તો રોડ ઉપર ન ગયા, તમે ન્યા જઈને ભરાણા એટલે પગમાં લાગ્યો. આ લોકો 30-30 વર્ષથી આ કાંટોડા કાઢી ગયા છે, તમને ખબર જ છે. તો હું કે મારો ભત્રીજો ઉભો છે ને મારે મત દેવો પડે, મારો ભાઈ ઉભો ને મારે મત દેવો પડે. વ્યક્તિ વિશેષ મત આપો તો આ ફેર પડે. આપણે ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે ભાઈ રાજનીતિ ન હોવી જોઈએ, પણ હું એમ કહું છું 100% આનો ઉકેલ રાજનીતિથી થાય. શું કામ કે નિર્ણયો કોણ લે છે? હું તમે તો લેતા નથી. કલેક્ટરને આપણે આવેદન આપી, મને ખબર છે આવેદનની શું હાલત થાય. અમારે રાજકોટની અંદર કલેક્ટર કચેરીમાંથી 3-4 મહિને ટ્રેક્ટર ભરાય આવેદનનું, અને એ આજી ડેમમાં ઠલવાઈ જાય. એનું કાંઈ થતું નથી. કોઈ યાદ મને દેખાડો, તમે તો ચેનલ નાખો છો, તમને મારા કરતા જાજો અનુભવ હોય. એક પણ આવેદન મુખ્યમંત્રી પાસે પહોંચતું છે તમને લાગે છે? ન પહોંચે. આવેદનનો કોઈ મતલબ નથી. અને બાજવા માટે આપણે ટેવાયેલ નથી. તો એક જ ઉપાય છે, આવી રીતે આંદોલન કરીને દરેકને સાથ મળે. દરેક ખેડૂતો જો સાથ આપે, કારણ કે આજે મારી ઘરે તકલીફ છે, કાલે તમારી ઘરે તકલીફ આવવાની છે. તો એ તકલીફ આવે એ પેલા આપણે બધા જાગી જાય. અને મેઇન વસ્તુ ચૂંટણી ટાણે ભાઈ ભત્રીજાવાદ મૂકી અને સારા વ્યક્તિને પસંદ કરો. હું નથી કહેતો કે આ પાર્ટીને પસંદ કરો. તમને સારું લાગે, ભાજપનો તમને સારો માણસ લાગતો હોય, માણાના પેટનો હોય તો, માણાના પેટનો હોવો જોઈએ. પછી આ એમ કે ઓલા એમ કે બોલ તો જ બોલવાનું, ઓલા એમ કે હાલ તો જ હાલવાનું, એવો નહીં. તમારે ત્યાં થાંભલા નખાય ને તમે તમારા આગેવાન તમારી વાડી ઉભો રહેવો જોઈએ.
આપણે એને જ મત આપણે ગામની અંદર સરપંચ પસંદ કરી કેવો પડી કે ભાઈ ગામમાં કઈક તકલીફ હોય સરપંચ ઉભો રહે બીજું તો કોણ ઉભું રહે સરકાર સરપંચો નહીં કરતી આ બિચારા આયા બધા સરપંચ સરપંચો બધા હેરાન થાય છે. સરપંચો બધા અહીં સ્ટેજ ઉપર ચડીને બેઠા હતા ને દેખાડા કરતા હતા, આમ કરશું ને તેમ કરશું ને હકીકત સરપંચ પાસે કાંઈ વેચ્યું જ નથી. હા થોડો પગાર આપે પેલા કરતા જાજો, પણ અધિકાર નથી અત્યારે સરપંચોને બોલવાના. એટલે સરપંચો ખાલી કહેવાના રહ્યા છે. આ બધા એમ કે અમે આમ કરશું, ધારાસભ્ય સરપંચ જેવી હાલત થઈ ગઈ. અત્યારે તમે જુઓ ધારાસભ્ય બધાય વિપક્ષના ધારાસભ્ય બે ચાર બોલતા હોય તો કેસ કરી નાખે. અત્યારે તમે જો આપના એક ધારાસભ્ય ચેતર વસાવા એ બિચારો એ વિસ્તારમાં સારું કામ કરતો હતો તો એને જૂના કેસ ખાલી જવા દીધો, અને અમુક બિચારા બોલતા હતા તો એને હાવ લઈ જ લીધા કે તમે તમારી પાસે બે વિકલ્પ છે, કાં તમે અમારામાં આવતા રહીને કાં જેલમાં જાઓ. હવે નાના છોકરા હોય આપણે એમ કે ગદ્દાર થયું કેવી કરે જ ને, નાના છોકરા ઘરે હોય અને ઈ બિચારાને હાલવી દે 10 15 વર્ષ, તો આમાંથી કોઈ છોડાવવા જવાના નથી જવાના, એટલે એ વેટી ઠેકી જાય. એટલે આપણે એમ કઈ હોય ગયો, પણ એકાયરે ઝાઝા લોકોને વિપક્ષમાં ઉભા રાખીને તો આ લોકો એવું ન કરે. પણ એક બે નું તો શું આવે, 100% એક બે નું શું આવે. આપણી સાથે